નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત પીએમ મોદીનો વધુ એક રેકોર્ડમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતીક. જી હા, નરેન્દ્ર મોદીએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. જવાહરલાલ નહેરુ જે પૂર્વ પીએમ હતા, તેઓનો જે સતત વડાપ્રધાન પદ પર રહેવાનો રેકોર્ડ હતો, તેઓને પીએમ મોદીએ હવે ક્રોસ કરી લીધો છે. મહત્વનું છે કે નરેન્દ્ર મોદી આજે ન ફક્ત દેશના એક ચહિતા નેતા છે, પરંતુ સાથે સાથે વિશ્વમાં પણ તેમની એક ગજબની ફેન ફોલોઈંગ જોવા મળી રહી છે. ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, સાથે સાથે એક્સની સોશિયલ સાઇટ હોય કે પછી અન્ય તમે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ લઈ લો, લગભગ 28 કરોડથી વધુ તેઓના ફોલોઅર્સ આજે જોવા મળી રહ્યા છે. ત્યારે પીએમ મોદીની વધુ એક આ સિદ્ધિ પર વાતચીત કરવા માટે હાલ આપણી હારે જોડાઈ ચૂક્યા છે પ્રદેશ ભાજપ પ્રવક્તા શૈલેષ પરમાર. શૈલેષભાઈ, સ્વાગત છે સૌપ્રથમ તો આપનું. અને પહેલો જી સવાલ મારો આપને એ જ કે પીએમ મોદીની આ સિદ્ધિને તમે કઈ રીતે જોવો છો? પ્રથમ તો સૌથી વધારે દિવસ કેન્દ્ર સરકારમાં વડાપ્રધાનના પદ ઉપર રહેવા માટેનો જે નરેન્દ્રભાઈ મોદી વૈશ્વિક વડાપ્રધાન છે, એમણે રેકોર્ડ કર્યો છે. અત્યાર સુધીના કોઈ પણ વડાપ્રધાન કરતા વધારે દિવસો, વધારે કલાકો કામ કરવાનો જેમને અવસર પ્રાપ્ત થયો છે, એવા નરેન્દ્રભાઈ મોદીને હું લાખ લાખ અભિનંદન આપું છું. અને જેમને ઈશ્વરે ઘડ્યા છે માત્ર ને માત્ર લોકોની સેવા કરવા માટે, એવા સેવાના માણસ, લોકસેવક, જનસેવક અને પ્રધાન સેવક એવા નરેન્દ્રભાઈ મોદીને હું ફરીથી અભિનંદન આપું છું. નરેન્દ્રભાઈ મોદીએ જે પ્રકારે વિકાસની હરણફાળ વળી છે, એમાં જોવા જઈએ તો વિકાસ ઉડીને આંખે વળગે, પણ સાથે સાથે આટલો બધો મોટો રેકોર્ડ એ સર્જ્યો છે એમણે, એ પણ એક નમૂનેદાર છે. 4399 દિવસનો છેલ્લે નહેરુજી એમણે શાસન કર્યું હતું, અને એ પછી કોઈ વડાપ્રધાન અત્યાર સુધી સતત આવી રીતે વડાપ્રધાન તરીકે રહ્યા હોય તે નરેન્દ્રભાઈ મોદી. એ વિકાસ માટે જેનું સર્જન થયું છે, એવા વિકાસ પુરુષ નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનો તો વિકાસ કર્યો, અન્ય રાજ્યનો પણ વિકાસ કર્યો, પણ સાથે સાથે દેશની સુરક્ષાનો પણ વિકાસ કર્યો છે, દેશના સંરક્ષણનો પણ વિકાસ કર્યો છે, દેશના વેપારીઓનો પણ વિકાસ કર્યો છે, દેશના ખેડૂતોનો પણ વિકાસ કર્યો છે, દેશના દલિતોનો પણ વિકાસ કર્યો છે, શોષિતોનો પણ વિકાસ કર્યો છે, પીડિતોનો પણ વિકાસ કર્યો છે, છેવાડાના માણસનો પણ વિકાસ કર્યો છે, મહિલાઓનો પણ કઈ રીતે પ્રભુત્વ રહે, કઈ રીતે લોકશાહીમાં એમનું સ્થાન રહે, એ માટે પણ મહિલાઓને ઉદ્ધાર પણ એમણે કર્યો છે. એટલે ચારેય દિશામાં કહીએ ને કે ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ, ગાંધીનગરથી છેક દક્ષિણના છેડે અને પશ્ચિમ બંગાળથી છેક ગાંડીગીરના કાંઠા સુધી અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી જે વિકાસ કર્યો છે, ઉડીને આંખે વળગે છે. વિકાસની વાત જોવા જઈએ તો અત્યાર સુધી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા કામો, એ કદાચ 58 કરોડ જનધન એકાઉન્ટ ખોલવાની વાત હોય, એ કદાચ મુદ્રા લોનથી 57 કરોડ લોકોને મુદ્રા લોન આપવાની વાત હોય, 57 કરોડથી પણ વધારે, 40,000 કરોડની બચત જન ઔષધિ કેન્દ્રો દ્વારા થઈ હોય. આપણને ખબર છે કે મેડિકલમાં જઈએ તો ક્યારેક એની કિંમત પૂછતા નથી, બાર્ગેનિંગ પણ કરતા. શાકભાજીમાં હજુ આપણે બાર્ગેનિંગ કરીએ, બીજી કોઈ વસ્તુ લેવા, સાડી લેવા જઈએ તો બાર્ગેનિંગ કરીએ, ક્યારેય દવામાં બાર્ગેનિંગ નથી કરતા. દવામાં ભાવ વધઘટ કરવાનું કોઈ લાવ્યા હોય તો એ પણ નરેન્દ્રભાઈ મોદી લાવ્યા છે, અને એ જન ઔષધિ કેન્દ્ર, એમાં સસ્તી દવાઓ દેવાનું કામ પણ એમણે કર્યું છે. 7 લાખ કિલોમીટર સુધીનું જે પીએમ ગ્રામ સડક યોજનાથી નિર્માણ કર્યું છે. સાથે સાથે 86 કરોડ ડિજિટલ હેલ્થ આઈડી બનાવ્યા છે. 25 કરોડ લોકોથી ગરીબો બીપીએલ માંથી, ગરીબી રેખામાંથી ઉપર આવ્યા છે. 4 કરોડ લોકોને ઘર આપ્યા છે. 12 વર્ષના સમાવેશી અને અર્થવ્યવસ્થાનો પણ વિકાસ કર્યો છે. 15 કરોડ ઘરમાં નળથી જળ, શુદ્ધ નળથી જળ આપ્યું છે. 50 લાખ લોકોને ડીબીટી દ્વારા રકમ ટ્રાન્સફર કરી છે. 81,000 કરોડને વિના મૂલ્યે અનાજ પ્રાપ્ત કરાવ્યું છે. 12 કરોડ લોકોને શૌચાલય અપાવ્યું છે. 31 કરોડ કામદારોને સામાજિક સુરક્ષા અપાવી છે. અને જોવા જઈએ તો એ કદાચ અમે કહેતા હતા કે સરકાર બનાएंगे, રામ મંદિર બનાएंगे, 370 ની કલમ હટાएंगे. કોંગ્રેસ વાળા કહેતા હતા ક્યારે હટાવશે? રામ મંદિર બનાવ્યું,
દરેક મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો, પાવાગઢ થી લઈ અને સોમનાથ ને કેદારનાથ થી લઈ અને 4 ધામનો વિકાસ કર્યો. એ કોઈની નજરમાં આવતું નતું. એ પ્રવાસન ક્ષેત્રનો વિકાસ કર્યો. ધોળાવીરા શું કહેવાય એ તો નરેન્દ્રભાઈ મોદી 2002 માં આવ્યા પછી ખબર પડી કે ભાઈ કચ્છમાં ધોળાવીરા પણ છે. આપણે તો એટલું જ સમજતા હતા કે માતાનો મઢ એટલે ત્યાં દેવસ્થાન છે, બસ કચ્છ આવી ગયું. કચ્છમાં ભૂકંપ પછી એમ થતું હતું કચ્છ ઊભું નહીં થાય. આજે વિશ્વ ફલક ઉપર કચ્છને લાવ્યા છે. એવી જ રીતે સાહેબ મારફતે એ ધોલેરાનો વિકાસ હોય, ગિફ્ટ સિટી આઈટી ક્ષેત્ર જુઓ, એ નેશનલ નહીં ઇન્ટરનેશનલ હબ બની રહ્યું છે. એ સીએએ હોય, એ નવી શિક્ષણ નીતિ હોય, 370 કલમ હટાવવાની વાત હોય, 3 તલાકની વાત હોય, જીએસટી ની વાત હોય, પાકિસ્તાનમાં જે રીતે આપણી નોટોનું સર્જન થવા મળ્યું હતું, 500 ની નોટ ને 1000 ની નોટ, એ નોટબંધી કરી એ આપણને ખબર છે શા માટે કરી હતી. કાળા નાણાંને હટાવવાની વાત હોય, સંસદમાં 33% મહિલાઓ માટેની અનામતની વાત હોય, એ ભ્રષ્ટાચાર મુક્ત સરકારની વાત હોય, સ્વચ્છ ભારતની વાત હોય, ગરીબોના ઘરની વાત હોય, એ કેન્દ્ર સરકાર દ્વારા જે ગુલામીમાંથી મુક્ત થવાની વાત હોય, એ તમે જુઓ તો મહિલાઓ, યુવાઓ આ તમામને જે રીતે નરેન્દ્રભાઈ મોદીએ રેલવે થી પણ જોડ્યા છે, સર્જિકલ સ્ટ્રાઇક કરી છે, પીએમ કલ્યાણ નિધિ બનાવી છે, સ્માર્ટ સિટી હોય, ડિજિટલ ઇન્ડિયા હોય, મેક ઇન ઇન્ડિયા હોય, નમો ગંગે યોજના હોય, આદર્શ ગ્રામ યોજનાના નામ લો તો ઘણા છે. પણ નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકારની નજર હંમેશા માટે કહીએ ને તો પણ ચાલે, હંમેશા માટે ગુજરાત ઉપર રહી છે. અને નથી કેતા કે ભાઈ ઊંટ મરે તો એ માળવા બાજુ જ મોઢું રાખે, એમ નરેન્દ્રભાઈ મોદીએ પણ ગુજરાતની ઉપર નજર રાખી છે ને ગુજરાતને જે વિકાસ આપ્યો છે એ અદકેરો અને બેનમૂન છે. એ પણ આપણને ખબર છે. 38 લાખ લોકોને ઉજ્જવલા યોજના માત્ર ગુજરાતમાં આપી છે. 13 લાખ લોકો પ્રધાનમંત્રી આવાસ થી સજ્જ થયા છે. 91 લાખ લોકોને નળથી જળ ગુજરાતમાં આપ્યું છે. 265 કરોડના ખર્ચે સોમનાથ અંબાજી મંદિરનો વિકાસ કરવામાં આવ્યો છે. રાજકોટને ગ્રીનફિલ્ડ એરપોર્ટ, હીરાસર એરપોર્ટ આપ્યું છે. એમ્સ આપ્યું છે. 2500 કરોડના ખર્ચે હીરાસર એરપોર્ટ બન્યું. સ્માર્ટ સિટી તરીકે ગુજરાતના 6 શહેરોને લીધા હતા. નવી યુનિવર્સિટીઓની સ્થાપના થઈ છે. ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી પણ અહીંયા જ છે. વર્ષોથી બાકી નીકળતા ફૂડ રોયલ્ટીના જે 800 કરોડ જે છે એ પણ ગુજરાતને પરત આપ્યા છે. કચ્છને વિશ્વનો મોટો હાઇબ્રિડ રિન્યુઅલ એનર્જી પાર્ક બનાવવામાં આવ્યો છે. 603 જનઔષધિ કેન્દ્રની વાત હોય, ગુજરાતની વાત કરું, આયુષ્યમાન ભારત યોજનાથી 5 લાખ સુધીનું વીમા કવચ અને 5 લાખ બીજા આપણા ગુજરાતના, એટલે 10 લાખ કોઈને વીમા કવચ મળતું હોય એવું રાજ્ય કોઈ હોય તો એ ગુજરાત રાજ્ય છે. એ પણ આપણે જાણીએ છીએ. પીએમ સુરક્ષા યોજનાની વાત હોય, પીએમ અટલ પેન્શન યોજનાની વાત હોય, ગિફ્ટની વાત હોય, એ કદાચ મારા ખ્યાલથી 3.8 કરતા પણ વધારે લાખ લોકોને મૂડી લોન તરીકે આપવાની વાત હોય, 6949 કિસાન સમૃદ્ધિ કેન્દ્રો આપવાની વાત હોય. આ તમામ બાબત જોઈએ તો ક્યાંક ને ક્યાંક ઉડીને આંખે વળગે છે. આટલી વાત. મુખ્ય વાત મારે જે કરવી છે, પેલા કેટલા એરપોર્ટ હતા, અત્યારે કેટલા એરપોર્ટ છે આપણે સૌ જાણીએ છીએ. 80 જેટલા નવા એરપોર્ટ બનાવ્યા. એટલે વિકાસમાં અગ્રેસર નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે અને જન જન સુધી વિકાસ પહોંચ્યો છે. આ વિકાસને અવિરત રાખવા માટે હું લોકોને વિનંતી કરું છું કે નરેન્દ્રભાઈ મોદી જે છે જે પ્રકારે શાસન કરે છે એ શાસનને અવિરત રાખવા માટે સતત ને સતત કદમથી કદમ અને તાલથી તાલ મિલાવી અને કેન્દ્ર અને રાજ્યની સરકાર સાથે રહો એવી વિનંતી છે. મારા ખ્યાલથી નરેન્દ્રભાઈ મોદીએ જે પ્રકારે વૈશ્વિક ફલક ઉપર દેશનો વિકાસ કર્યો, ત્યારે પેલા આપણા વડાપ્રધાન જાતા ને તો ડુક 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 કરીને ખૂણામાં બેઠતા, કોઈ ભાવ નહોતું પૂછતું. આજે લાલ જાજમ પાથરવામાં આવે છે વિદેશમાં ધરતી ઉપર, એ જ નરેન્દ્રભાઈ મોદીની સિદ્ધિ છે. અને વિશ્વમાં કોઈ પણ દેશમાં જાય ત્યાં પણ આપણો ભારતીય રહેતો હોય કે વિદેશના લોકો રહેતા હોય, મોદી મોદીના નારાથી આખું હોલ ગાજ્યું છે, આખું ગ્રાઉન્ડ ગાજ્યું છે. અને જે પ્રકારે સર્જિકલ સ્ટ્રાઇક હોય, જે પ્રકારે ઈરાનનું યુદ્ધ ચાલતું હોય તો પણ અહીંયા ક્યાંય રૂપિયો ગગડી ન જાય અને પેટ્રોલ ડીઝલના ભાવોમાં કઈ તકલીફ ન થાય, બીજા દેશો કરતા પેટ્રોલ ડીઝલના ભાવોમાં ક્યાંય પ્રોબ્લેમ ન થાય, એ પણ ધ્યાન નરેન્દ્રભાઈ મોદીએ રાખ્યું છે. ઘણા
ગુલબાંગો ફેંકવાની કોશિશો કરી કે હવે કાલથી પેટ્રોલ મોંઘું થશે ને કાલથી નહીં મળે કાલથી ડીઝલ નહીં મળે, લાઈનો લગાડી દેતા હતા, ઘણી કોશિશો કરી, પણ એ બધા જ ફુગા ફૂટી ગયા છે. માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદીએ એની અવિરત વિકાસની યાત્રા ચાલુ રાખી છે. હું એટલું જ કહીશ કે નરેન્દ્રભાઈ મોદી અને એમની જે એનડીએ સરકાર છે એ વધારેમાં વધારે વિકાસના કામો કરે અને સારા એ ભારતમાં, હવે તો પશ્ચિમ બંગાળમાં પણ વિકાસ શરૂ થઈ ગયો છે, ત્યાં પણ વિકાસને અવરોધ આપતા આતંકવાદી પ્રવૃત્તિઓ કરતા અને બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી એ પણ અટકાવવાનું કામ ચાલુ થઈ ગયું. 370 અને રામ મંદિર તો ઐતિહાસિક છે, એવા ઐતિહાસિક કામ હજુ પણ ભવિષ્યમાં કરે એવી જ વિનંતી મારે નરેન્દ્રભાઈ મોદી આપી છે. બિલકુલ શૈલેષભાઈ, તમે ખૂબ જ વિસ્તૃત સારી એવી માહિતી આપી, કેટલીક બાબત તો આંકડાકીય માહિતી હારે તમે આપી, અને જે રીતે તમે કહ્યું ને કે ભાઈ નરેન્દ્ર મોદીનો ગુજરાત સાથે પણ એક ખાસ નાતો રહ્યો છે અને ગુજરાત માટે પણ તેઓ હંમેશા સારા એવા વિકાસના કામ થાય માટે પ્રયત્નશીલ પણ રહ્યા છે. તમને પણ કદાચ ખ્યાલ જ હશે શૈલેષભાઈ કે જ્યારે 2014 ની ચૂંટણી દરમિયાન છેલ્લે તેઓની સભા રાજકોટ ખાતે આયોજિત હતી અને રાજકોટ ખાતેની આ સભામાં તેઓએ કહ્યું હતું કે ભાઈ મોસાળે માં પીરસે તો પછી તેમાં કઈ કહેવાનું જ ના હોય અને આપણે ગુજરાતના વિકાસમાં જોઈ પણ રહ્યા છીએ. પીએમ મોદીનો, વડાપ્રધાન મોદીનું સૌરાષ્ટ્ર સાથે કનેક્શનની જો વાત કરીએ તો તમે કઈ રીતે જોવો છો? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા સૌરાષ્ટ્ર માટે પ્રયત્નશીલ રહ્યા છે અને તેઓની પ્રથમ રાજકીય સફર એટલે કે એમએલએ તરીકે પણ તેઓ રાજકોટથી ચૂંટાયા હતા, ત્યાંથી તેઓએ સફર શરૂ કરી હતી. શૈલેષભાઈ, બહુ સરસ વાત કરી છે. એ સૌરાષ્ટ્રનો વિકાસ હોય, એ આદિવાસીઓનો વિકાસ હોય, એ અંબાજીથી ઉમરગામ સુધીનો વિકાસ હોય, આ તમામ તમે કીધું એમ મોસાળે માં પીરસનારી હોય અને જમણવાર હોય એ પ્રકારનો અત્યારે ઘાટ ઘડાયો છે. અને ઘણી જગ્યાએ નરેન્દ્રભાઈ મોદીએ પણ અન્ય રાજ્યોમાં ઉલ્લેખ કર્યો કે ગુજરાત જેવો વિકાસ તમારા રાજ્યનો પણ થશે. એટલે કહેવાનો મતલબ મોડલ તરીકે ગુજરાતને લેવામાં છે. એમાં પણ ખાસ કરી અને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતનો તો વિકાસ થયો છે, સાથે અમારું સૌરાષ્ટ્ર, એ સૌરાષ્ટ્રનો વિકાસ ક્યાંય પાછળ ન રહી જાય એના માટે સૌની યોજના લાવ્યા. સૌની યોજના એટલે 1,20,000 કિલોમીટરનું પાઇપલાઇન નેટવર્ક અને 69,000 કિલોમીટરનું કેનાલ નેટવર્ક ધરાવતું ઐતિહાસિક કોઈ નેટવર્ક હોય તો એ સૌની યોજના છે. ને સૌની યોજનાના કારણે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રના તમામ ડેમોમાં પાણી આવ્યું છે, પાણી ભરાણું, ઘરે પણ પાણી આવ્યું છે અને પાઇપલાઇન અને કેનાલના માધ્યમથી ડેમોમાં પણ પાણી આવ્યું છે. સૌરાષ્ટ્રના તમામ ડેમોમાં માં નર્મદાનું પાણી આવ્યું છે. પેલા માં નર્મદાના દર્શન કરવા હોય ને તો છેક નર્મદા માતાના જે નદીના કિનારે જવું પડતું. આજે અમારી માં, બેન, દીકરી એ કામ ચકલી ખોલે ને તો માં નર્મદાના દર્શન ઘરમાં થઈ જાય. આ પરિસ્થિતિનું સર્જન કોઈએ કર્યું હોય તો એ નર્મદા યોજનાના કારણે થયું છે. હવે કલ્પસર યોજના એ પણ સૌરાષ્ટ્રનો જીર્ણોદ્ધાર થવાનું છે. એ યોજનાને પણ જ્યારે નરેન્દ્રભાઈ મોદી હવે સંપૂર્ણ રીતે જાહેરાત કરી છે એટલે આગામી દિવસોમાં કલ્પસર યોજના પણ સાકાર થશે. એ સાકાર થશે એટલું જ નહીં, કલ્પસર યોજનાના જે બંધની ઉપર 6 લેન રોડ કરી અને ભાવનગર થી સીધું સુરત સાથેનું કનેક્શન જોડાશે અને એ મોટામાં મોટો જે બ્રિજ છે એ દરિયામાં પ્રસ્થાપિત થશે. એ પણ હું જોઈ રહ્યો છું. ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત હોય તો એ અમરેલીમાં ખેતી માટેનો વિકાસ હોય, એ અમરેલીની ગાંડી ગીરનો વિકાસ હોય, એ કદાચ જોવા જઈએ તો એમ્સના કારણે આખા સૌરાષ્ટ્રમાં એક હેલ્થ આરોગ્ય માટેનું કવચ આપવાની વાત હોય, એ હીરાસર એરપોર્ટ આપી અને વિદેશ જવા માટે સૌરાષ્ટ્રમાંથી જઈ શકાય, સીધું લંડન થી રાજકોટમાં જ વિમાન ઉતરે એ પ્રકારની વાત કરવાની વાત હોય, એ કદાચ આપણા દેવોના દેવ કૃષ્ણ પરમાત્મા એમના મંદિરનો જીર્ણોદ્ધાર કરવાની હોય. કૃષ્ણ જે દ્વારકા કોરિડોર છે, સોમનાથ કોરિડોર છે અને સોમનાથ માટે તો જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદીએ જે વિકાસની હમી વરસાવી છે એ તો બે નમૂન છે. હમણાં પણ જે પ્રકારે સોમનાથ સ્વાભિમાન યાત્રા પણ કરી હતી એ પણ આપણે જોયું છે. એટલે સૌરાષ્ટ્રના વિકાસમાં એ કદાચ ખેડૂતોને કિસાન સન્માન નિધિના મારફતે નવાજવાની વાત હોય, એ કદાચ MSP આપી, મિનિમમ સપોર્ટ પ્રાઇસ આપી, ટેકાના ભાવે મગફળી તો ઘઉં, ચણા, ડાંગર કે કપાસ ખરીદીની વાત હોય, એ ખેડૂતોની આવક વધારવાની વાત હોય, ખેડૂતોની આવક બમણી કરવાની વાત હોય, એ માર્કેટિંગ યાર્ડ એટલે કે APMC નું જે આધુનિકરણ કરવાની વાત હોય, કે સૌરાષ્ટ્રનો જે સૂકો ભટ્ટ હતો
એમાં ખેડૂત ત્રણ પાક લેતો થાય ને, શિયાળુ, ઉનાળુ અને ચોમાસુ પાક એટલે ખરીફ પાક, એ ત્રણેય પાક લેતો થાય એ દિશામાં કામ કરવાનું કામ હોય કે એ 24 કલાક 3 ફેજ વીજળી આપવાની વાત હોય, એ કદાચ એગ્રીકલ્ચર ફીડર અને ગ્રામ્ય ફીડર અલગ કરવાની વાત હોય. આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં મેગા સિટી કરતા ગામડાઓનો સમૂહ વધારે છે. ગામડાઓ સાથે જોડાયેલો સમૂહ 60% કરતા વધારે છે. એટલે ગ્રામ્ય જીવન કઈ રીતે ધબકતું થાય, ગ્રામ સડક યોજનાથી પણ હજારો કિલોમીટરનું છે. એ સૌરાષ્ટ્રના જામનગરનો વિકાસ હોય, એક કદાચ સૌરાષ્ટ્રના દ્વારકાનો વિકાસ હોય, એ ગીર સોમનાથનો વિકાસ હોય, ભાવનગરનો વિકાસ હોય, કે એ અમરેલીનો વિકાસ હોય, કે રાજકોટ હબ ગણાતું રાજકોટનો વિકાસ હોય, કે સાણંદ પણ સૌરાષ્ટ્રને કનેક્ટેડ જ ગણી શકાય. એ પ્રકારે સાણંદ, વિરમગામ કે આ સૌરાષ્ટ્રને કનેક્ટેડ ભાલ પ્રદેશ છે એનો વિકાસ હોય. એટલે જોવા જઈએ તો ધોલેરા પણ એક સૌરાષ્ટ્રના ભાગનો જ વિકાસનું હબ બની રહે અને સૌરાષ્ટ્રમાં ઔદ્યોગિક વિકાસ થાય એ માટે જીઆઈડીસી આપવાની વાત હોય. આ તમામ બાબતો જોવા જઈએ તો સૌરાષ્ટ્રનો જે 1600 કિલોમીટરનો દરિયાકાંઠો છે, એ દરિયાકાંઠાના મારફતે બંદરોનો વિકાસ હોય, એ બંદરોના મારફતે રોજગારીનો વિકાસ હોય, ડેરીનો વિકાસ હોય, પશુપાલનનો વિકાસ હોય. એટલે ચારે કોર જેને કહેવાય ને કે સર્વસમાવેશક સૌરાષ્ટ્રનો વિકાસ નરેન્દ્રભાઈ મોદીએ અને ગુજરાતની સરકારે કર્યો છે. બિલકુલ બિલકુલ, એમાં કોઈ બે મત ન કહી શકાય કે ચારે તરફ વિકાસ કર્યો છે સૌરાષ્ટ્ર સહિત દેશભરના તમામ રાજ્યોમાં પીએમ મોદી દ્વારા વિકાસના અનેક કામો કરાયા છે. અને જેને લઈને જ આજે એટલે કે આજના સમયમાં આપણે જોઈએ કે દેશના 22 રાજ્યોમાં બીજેપી સહિત એનડીએની સરકાર સત્તા પર છે. શૈલેષભાઈ, આ વિશેષ ચર્ચા પર આપે સમય ફાળવ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.